રાધનપુર લોકઅપના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીને લઈને મહત્વના સવાલો ઉભા થઈ રહ્યા છે. મોબાઈલ વાપરતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આ વિડીયો પણ વાયરલ થયો છે. લોકઅપમાં વીઆઈપી સુવિધાના આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે. તો સાથે જ 36,25,000ની ઉચાપત કેસનો જે આરોપી છે તે ચર્ચામાં છે. તત્કાલીન પીઆઈ સામે હવે નવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. આરટીઆઈ બાદ આ મામલાને લઈને પણ કેટલાક સવાલો છે, તેને કારણે મામલો વધુ ગરમાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આખી જે ઘટનાની વાત કરવામાં આવે તો કાર્યવાહીની માંગ ઉઠી છે અને આ વાયરલ સીસીટીવી ફેબ્રુઆરીના હોવાનું પણ ચર્ચામાં આવી રહ્યું છે. તો પોલીસ વિભાગની કાર્યવાહી પર હવે સૌ કોઈની નજર છે. માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા અનિલ રામાનુજ. અનિલ, જણાવશો કે હાલમાં જે વિડીયો વાયરલ થયો છે, પોલીસ વિભાગની કાર્યવાહી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે આરોપી જે લોકઅપમાં હતો તેની પાસે ફોન હતો. શું છે આ અંગેની વધુ વિગતો અને પોલીસ આ મામલે શું પ્રતિક્રિયા આપી રહી છે? જી, ચોક્કસથી જણાવી દઉં. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનમાંથી ખાસી વર્ધીને દાગ લગાવતો આ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેમાં અગીચાણા ગામમાં મંડળીમાં 36.25 લાખની મોટી રકમની ઉચાપત કરવામાં આવી હતી, જેને લઈને પાટણ જિલ્લા રજિસ્ટર શાખા દ્વારા તેઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈને આરોપી જહાભાઈ રબારીને રાધનપુર પોલીસ સ્ટેશનના જેલના સળિયા પાછળ તો ધકેલાયો હતો, પરંતુ લોકઅપમાં તેને કાયદાનો પાઠ ભણાવવાના બદલે જે આરોપી છે તેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હોવાને લઈને અગીચાણા ગામના ખેડૂત શંકાભાઈ અરજદાર દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનમાં એક આરટીઆઈ કરવામાં આવી હતી. જેમાં અરજદારે આરટીઆઈ મારફતે મેળવેલા લોકઅપના વિડીયો ફૂટેજ વાયરલ થતા સમગ્ર હકીકત જે છે અત્યારે સામે આવી છે. જેમાં વાયરલ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ આરોપી મંત્રી જહાભાઈ રબારી લોકઅપની અંદર કોઈ પણ જાતના ડર વગર બિંદાસ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે. ત્યારે આ મામલે સીધો આક્ષેપ છે કે રાધનપુર પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મચારી દ્વારા લોકઅપમાં આરોપીને સાચવવામાં આવ્યો હતો અને તેને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જે ગંભીર આરોપ અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે. અને સૌથી મોટો સવાલ ત્યાં ઉભો થાય છે કે આ કડક સુરક્ષા ધરાવતા લોકઅપમાં આરોપી સુધી આધુનિક મોબાઈલ પહોંચાડ્યો કોણે? એટલે કે પોલીસ કર્મચારીની મિલીભગતથી લોકઅપનો મોબાઈલ વાપરવો શક્ય છે? શું ઉચ્ચ અધિકારી પોલીસ કર્મચારીના કિસ્સામાં તત્કાલીન પીઆઈ આર.કે. પટેલ અને જવાબદાર પોલીસ સ્ટાફ સામે પોલીસ તપાસના આદેશ કે સસ્પેન્ડ જેવા કડક પગલા ભરશે? જે તમામ સવાલો છે. જો કે હાલ તો અરજદાર દ્વારા પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે. તેમજ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. બિલકુલ. તેની સાથે સાથે આ જે વિડીયો છે તે ફેબ્રુઆરી માસનો હોવાની પણ જે ચર્ચા છે તે ચાલી રહી છે. તો આટલા મહિના સુધી તપાસને લઈને પણ ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે. જી, ચોક્કસથી ગત ફેબ્રુઆરી મહિનાના આ સીસીટીવી ફૂટેજ છે અને આ સીસીટીવી ફૂટેજના આધારે હાલ મીડિયાની અંદર વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે અને ચોક્કસથી કહી શકાય કે હાલ જે છે આ કિસ્સાની અંદર જે અરજદાર છે તેને તમામ પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે અને હાલ ન્યાયની પણ માંગ કરી છે. તેમજ આ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જી 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 અનિલ, આભાર તમામ માહિતી માટે.